હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે દહીં વડા, જે અંદરથી એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા બનશે. હવે દહીં વડામાં અમુક ટિપ્સ સાથે બનાવીએ ને તો આપણા દહીં વડા એકદમ સોફ્ટ બનશે. અને તમે પણ જો આ જ રીતથી બનાવશો ને તો તમારા પણ દહીં વડા એકદમ પોચા રૂ જેવા બનવાના છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલા મેં અહીંયા એક બાઉલ લઈ લીધો છે. હવે બાઉલની અંદર 1 કપ જેટલી અડદની દાળ લીધી છે અને એની સામે લીધી છે અડધો કપ મગની મોગરની દાળ, જે આપણે છાલ વગરની આવે છે, છિલકા વગરની મોગર દાળ, એ લઈ લીધી છે. 1 કપની સામે અડધો કપ મોગર દાળ લીધી છે. હવે તમે એકલા અડદની દાળના પણ બનાવી શકો છો અને બે હાફ દાળ પણ લઈને કરી શકો છો. તો દહીં વડા બંને રીતે બને છે. આ રીતે પણ બને છે, બે મિક્સ દાળ લઈને પણ બને છે અને સાથે સાથે એકલી અડદની દાળના પણ બને છે. હવે પાણી એડ કરી એને આપણે ધોઈ લેવાનું છે. તો અહીંયા 2 વખત મેં પાણી એડ કરી અને દાળ છે એને સારી રીતે ધોઈ લીધી છે. હવે એમાં પાણી એડ કરી દેવાનું છે. હવે વધારે પડતું પાણી એડ કરવાનું છે, કારણ કે દાળ છે એ સરસ રીતે ફૂલાય છે એટલા માટે. અને એને આપણે 4 થી 5 કલાક માટે ઢાંકી અને રાખી દઈશું. તો જો અહીંયા મેં પાણી એડ કરી દીધું છે અને ઢાંકણ ઢાંકી 4 થી 5 કલાક માટે એક બાજુ મૂકી દીધું છે. હવે 4 થી 5 કલાક બાદ આપણી દાળ છે એ સરસ રીતે ફૂલાઈ ગઈ છે. હવે એને આપણે પીસી લેવાની છે. પણ પીસવામાં શું શું આપણે એડ કરીશું, તો પાણીનો ભાગ જરી પણ એડ કરવાનો નથી. તો આપણે જે દાળ છે એમાંથી પાણી કાઢી લેવાનું છે અને આ રીતના મિક્સી જારની અંદર એને એડ કરી દેવાનું છે. ધ્યાન રાખવું કે પાણીનો ભાગ એડ કરવો નહીં. ઉપરથી એડ કરશું આદુ અને લીલા મરચા, અને અહીંયા મેં 3 બરફના ટુકડા એડ કરી દીધા છે, જેથી આપણે એકદમ સરસ એવી દાળ છે એ પીસાઈ જાય. અને એને આપણે એકદમ સોફ્ટ પીસવાની છે, એટલે દરદરું નથી રાખવાનું, એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. તો આ રીતની આપણી પેસ્ટ હોવી જોઈએ. તો જો મેં પાણી એડ કર્યું નથી, જે બરફના ટુકડા છે એ જ એડ કરી લીધા હતા અને એ બરફના લીધે આપણે સરસ દહીં વડાનું ખીરું રેડી થઈ જાય છે. તો જો પહેલી વખત આપણે મરચા અને આદુ એડ કર્યું હતું અને આ બીજે જે આપણે પીસ્યું બીજી વાર, એમાં આપણે કાંઈ જ એડ કર્યું નથી. હવે આ ખીરાને આપણે સારી રીતે ફીટી લેવાનું છે. તો આપણું ખીરું તો તૈયાર છે, પણ હવે એને આપણે 4 થી 5 મિનિટ માટે આ રીતે ફીટી લેવાનું છે. તમને હાથ દુખાશે તો તમે થોડી વાર રેસ્ટ કરતા જઈ અને એને આપણે ફીટી લઈશું. જેટલું વધારે ફીટશું ને જેટલું ફ્લફી થશે એટલા જ દહીં વડા અંદરથી પોચા રૂ જેવા બનશે. હવે 4 થી 5 મિનિટ બાદ આપણે આ રીતના થોડું બેટર લઈ લઈશું અને પાણીમાં ડીપ કરી અને જોઈ લેવાનું છે. જો આ રીતના ઉપર પાણીમાં તરે ને એટલે આપણા દહીં વડા માટેનું ખીરું છે રેડી થઈ ગયું છે. હવે એમાં બધા આપણે મીઠું એડ કરી દેવાનું છે. ત્યારબાદ મેં એડ કરી દીધું છે જીરું, આખું જીરું છે, અને હિંગ એડ કરી છે. હવે આ બધાને આપણે સારી રીતે ખીરા સાથે મિક્સ કરવાનું છે. હવે વધારે પડતું નથી ફીટવાનું, બસ આ જે મસાલા છે એટલે કે જે મીઠું છે, હિંગ છે અને જીરું છે એ સારી રીતે ખીરા સાથે મિક્સ થઈ જાય એટલું જ. તો બસ હવે આપણે વડા તળી લઈએ. તો અહીંયા મેં પહેલેથી તેલ છે એને ગરમ કરવા માટે રાખી દીધું હતું, અને જો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, આપણે એક વડું નાખીએ ને એટલે થોડી વારમાં જ તરત ઉપર આવી જશે અને એટલા સરસ ફૂલાઈ અને રેડી થઈ જશે ને. તો આ વડા છે, જો સ્ટાર્ટિંગમાં શું થોડી અડદની દાળ છે ને એ એકદમ ચીકણી દાળ હોય છે, એટલે એકદમ ચીપચીપી હોય છે, તો એકબીજાને વડા સાથે ચીપકશે. પણ હા, આ રીતના ચમચા કે કોઈ પણ આપણે ઝારાની મદદથી એને આપણે કટ કરી લેવાનું છે, એટલે કે છૂટા પાડી દેવાના છે. અને આ રીતના એનો ગોલ્ડન જેવો કલર આવી જાય એટલે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો સેમ આ જ રીતે મેં બધા જ દહીં વડા છે, એટલે કે વડા છે, પહેલા તો એ તળી અને રેડી કરી લીધા છે. તો હવે આ વડા છે અને એકદમ આપણે કેવા અંદરથી બન્યા છે એ જોઈ લઈએ. તો અંદરથી પણ જો પહેલા તો ગરમ જ છે, તો ગરમમાં આપણે જે ઠંડુ હતું ને એ વડું લીધું છે. તો જો એકદમ કેવું સોફ્ટ છે, જો રૂ જેવું છે, પોચું એકદમ. તો બસ વડા આપણા તૈયાર છે. તો હવે કરીશું આપણે આગળની પ્રોસેસ, જેના માટે મેં અહીંયા થોડું ગરમ પાણી લીધું છે. એટલું પણ ગરમ નથી કરવાનું, થોડું હુંફાળું, જો આ રીતના આપણે આંગળી ડૂબાડી શકીએ એ રીતના. હવે એમાં એડ કરીશું થોડી હિંગ અને થોડું મીઠું, જેથી પાણીના લીધે શું છે કે ટેસ્ટ છે એ દહીંવડાનો એ બેલેન્સ રહે, એટલે કે મીઠાનો ભાગ છે એ ઓછો ન થાય. હવે બધા જે વડા છે એ આપણે એડ કરી દેવાના છે પાણીમાં, અને આ રીતના દબાવતા જઈ અને બધા વડા છે એમાં પાણીમાં શોષાઈ જાય ને એ રીતે આપણે એને ઢાંકી અને 2 કલાક માટે રાખી દઈશું. તમે એને 2 કલાક માટે રાખી પછી ફ્રીજમાં મૂકી પછી ઠંડા સર્વ કરી શકો છો. તો હવે જ્યાં સુધી દહીં વડા છે પલળે છે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ.
જેના માટે મેં ધાણા ભાજી, થોડા ફુદીનો, આદુ અને મરચા લઈ લીધા છે. તીખાશ પ્રમાણે આપણે ચટણી બનાવવાની છે. હવે ઉપરથી એડ કરીશું શિંગદાણા. અહીંયા મેં જીરું લઈ લીધું છે અને ખાંડ એડ કરી લીધી છે. ત્યારબાદ એડ કરી લઈશું લીંબુનો રસ અને થોડું હું મીઠું એડ કરવાનું ભૂલી ગઈ હતી, એટલે મેં મીઠું એડ કરી લીધું હતું. થોડું પાણી લઈ લીધું છે અને હવે બસ આને આપણે પીસી લેવાની છે. તો આપણી એકદમ ટેસ્ટી એવી ગ્રીન ચટણી છે રેડી થઈ જાય છે. તમે પાણીની જગ્યાએ દહીંનો પણ યુઝ કરી શકો છો. હવે આપણી ચટણી છે એ રેડી થઈ ગઈ છે. તો કેવી, જો આ રીતના સરસ એવી આપણી થિકનેસ વાળી, એટલે કે થોડી ઘાટી મેં ચટણી રાખી છે. તો આ આપણી ચટણી રેડી છે. હવે આપણે દહીં જોઈ લઈએ. તો જો અહીંયા મેં દહીં છે એ જમાવી દીધું હતું આગલા દિવસે, અને હવે એમાં આપણે ખાંડ એડ કરી એને આપણે મિક્સ કરી લેવાનું છે, એટલે આપણું ગળ્યું દહીં રેડી થઈ જાય. અને દહીં પણ મેં ઠંડુ જ લીધું છે, એટલે જ્યારે આપણે દહીં વડા ખાઈએ ને ત્યારે એકદમ ઠંડા આપણા દહીં વડા આપણને રેડી મળે. તો ચટણી રેડી છે, દહીં રેડી છે, અને આ બાજુ જો 2 થી 3 કલાક બાદ, 2 કલાક મેં પાણીમાં રાખ્યા હતા અને 1 કલાક માટે મેં એને ફ્રીઝમાં રાખી દીધા હતા. તો એક વડું આપણે ચેક કરી લઈએ. તો જો એકદમ સોફ્ટ અને એકદમ સ્પોન્જી એવા આપણા વડા રેડી છે. તો હવે એને આપણે પ્લેટ બનાવી લઈએ, એટલે કે સર્વ કરી લઈએ. તો સૌથી પહેલા એક પ્લેટની અંદર આપણે વડા લઈ લેવાના છે. આ રીતના પહેલા પાણીથી થોડા દબાવી લેવાના છે અને પછી વડા લેવાના છે. એની ઉપર આપણે ભરી ભરીને દહીં લઈ લઈશું. તો અહીંયા મેં 2 થી 3 ચમચા જેટલું દહીં લીધું છે. એની ઉપર આપણે સર્વ કરીશું ચટણી. લીલી ચટણી છે, મીઠી ચટણી. એ રીતના આપણે, તમારી પાસે જો લસણની ચટણી હોય ને તો તમે એ પણ એડ કરી શકો છો, પણ અહીંયા મેં લસણની ચટણી નથી બનાવી. મેં ખાલી લીલી ચટણી અને આંબલી ગોળવાળી ચટણી, એટલે કે આ ખજૂર આંબલીની ચટણી, ગોળવાળી ચટણી છે. અને ઉપરથી આપણે શેકેલું જીરું અને કાશ્મીરી મરચું એડ કરી દીધું છે. અને હવે આપણા દહીં વડા છે એ રેડી થઈ ગયા છે. અને જો હજી પણ હું તમને બતાવું કે અંદરથી એટલા સોફ્ટ આપણા દહીં વડા રેડી થયા છે. તો બસ અમુક જે ટ્રીક છે દહીં વડા માટેની, તો એ તમે જરૂરથી અપ્લાય કરો ને એટલે તમારા દહીં વડા એકદમ સોફ્ટ જ બનશે. તો કેવી લાગી તમને આજની આ દહીં વડાની રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક